નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રક્તદાન મહાદાન છે અને જ્યારે યુવાઓ આવા કાર્ય થકી આગળ આવે ત્યારે દેશ, રાજ્ય અને શહેર હંમેશા વિકાસ તરફ આગળ વધતો જોવા મળે છે। તેવું જ એક સેવાકીય કાર્ય ભાજપ શાહપુર વોર્ડના યુવા મોરચાના યુવાઓ દ્વારા કરવામાં આવ્યું। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા કર્ણાવતીના સહયોગે શાહપુર વોર્ડ યુવા મોરચા દ્વારા માધુપુરા ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શાહપુર વોર્ડ યુવા પ્રમુખ જયદીપ ચૌહાણની આગેવાની હેઠળ યોજાયેલ આ બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાઓ અને લોકોએ ભાગ લઈને રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય કૌશિક જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં આશરે 50થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું અને આ રક્તનો ઉપયોગ સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય જેમને જરૂરિયાત હોય તેઓને આપવામાં આવશે। મારું નામ જયદીપ ચૌહાણ, શાહપુર વોર્ડ યુવા મોરચા પ્રમુખ। ભારતીય જનતા યુવા મોરચા કર્ણાવતી મહાનગર દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે। હાલમાં 50 થી 55 બોટલ રક્તદાન થઈ ચૂક્યું છે। 20 થી 25 બોટલ બીજી થશે, એટલે અપ્રોક્સિમેટલી 70 થી 80 જેટલી બોટલોનો અમારો ટાર્ગેટ છે। સવારથી 10 વાગ્યાથી લોકો અહીંયા લાગેલા છે। સવારથી ખૂબ જ પબ્લિક છે અને અમે રક્તદાતાઓ માટે પૌવાની વ્યવસ્થા કરેલી છે, ORSની વ્યવસ્થા કરેલી છે અને તેમને પ્રોપર તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। રક્તદાનમાં હાલમાં જેમ કે સિવિલમાં કે કોઈ પણ કેન્સર વિભાગમાં ત્યાં હાલમાં રક્તની અમુક વાર બહુ અર્જન્ટમાં જરૂર હોય છે, રાઈટ? એના માટે અમે લોકોએ હાલમાં રક્તદાન નું આયોજન કરેલ છે કે જે તે સમયે જ્યારે પણ કોઈ પણ દર્દીને અર્જન્ટ જરૂર હોય એ ટાઈમે તરત જ તેમને બ્લડ મળી જાય। હું દરેક યુવાઓને એક જ સંદેશ આપવા માંગુ છું કે રક્તદાન દરેક યુવાઓએ કરવું જ જોઈએ। તમારે એક રક્તદાનથી અમુક લોકોની જિંદગી સુધરી શકે છે અને જિંદગી બચી શકે છે। બીજું બધું દાન કરો કે ના કરો, રક્તદાન જ એક મહાદાન છે। એ તો બધાએ દર 6 મહિને કરવું જ જોઈએ।